તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના તારે કરવા હે તારે કરવા પેલા દહીં તો ખાઈ લે તે જો આજ તો સવારમાં દક્ષા ને માએ બે વેલો નાસ્તો કરી લીધો અને પ્રિયલ હમણાં ઉઠી તે એને દહીં ખવડાવતી હતી પણ એને દહીં ખાવું ન ને જલ્દી બહાર રમવા જવું બહાર તો એ અટાણે રમી લીધી હમણાં તો એ કબૂતર ને આવે એટલે એને અહીંયા બહાર પવનમાં જ મજા આવે તો અહીંયા જવું હોય તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા પ્રિયલ ને આલે દહીં હા બોલાવે જો જો એને બહાર રમવું હોય તો કઈ ન જોઈએ કા એને આજ ફંદા કરસ જો ને માં કરે અહીંયા બેઠા બેઠા દૂધ ગરમ આજ નાસ્તો વેલો કરી લીધો ને માં હા આજ તો વેલો થઈ ગયા હો પછી આ બાજુ ખાલી કરી નાખ્યું નહીં હા ઈ ખાલી એ કરી નાખ્યો સામાન લઈ લીધો જો બધો આ બાજુ હા ઈ બાજુ મૂકી દીધો બધો સામાન આજ શું છે કે ફાઇનલી આપણે કેદીના કહેતા હતા કે સ્ટેન્ડ બનાવવું એટલે રસોઈના સ્ટેન્ડનું કામ કરવા આજ ભાઈ આવવાના છે આજે ફાઇનલી વારો આવી જાય હા બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા મજામાં ને આપણે આખી યુટ્યુબ ફેમિલી ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ અમે બેહી ગયા જેસીબી જોવા તો જો દક્ષા અહીંયા સવારના ઠામ હતા રસોઈના નાસ્તાના ને એ બધા સાફ કરતી હતી અહીંયા છાતા આવ્યા હતી હું લૂછી નાખો ને વધારા હોય તો હાવ ભીના થઈ જાય તો પ્રિયલ ના સાયકલ માં ઘડીક વાર બેહાડી તો હવે મને તેડી લ્યો સાયકલ માં બેહાડી હા તો કે મારે બેહવું ના મને તમે તેડીને ફેરવો હા ઘરમાં કચરા પોતા હે બાકી બીજું તો થઈ ગયું છે હું કહું ઠામ ભેરા કરીને ગોઠવી દઉં તો પ્રિયલ કે મને તેડી લ્યો પછી ગોઠવું તે હું કહું લૂછી તો નાખું બેઠા બેઠા પછી ગોઠવું હું એવું હાલે પ્રિયલે જો વેણું લઈ લીધું તાર રોટલી કરવી હજી વાર હે દીકુ રમેશ રમાઈ ત્યાંથી લાગી જાય લાવો હવે મૂકી દઈએ ટકીમાં લાગી જાય તો ચમચો બધું જોઈએ બધું જોઈએ એને એમ કહીએ કે જો આ જેસીબી નીકળે તેને જેસીબી જોવું બહુ ગમે જો ક્યાં જેસીબી એવું બધું ગમે જેસીબી તમને જો આ જોડ્યું એ આવે એક જેસીબી વાળી વાં છે ને એક અહીં છે કા આવો સુયું ને જેસીબી બહુ ગમે ને પ્રિયલ ને બહુ ગમે અહીંથી બે એક યારે નીકળે ને જોઈને હરખાય ને એવી વાતું કરવા મને ખાલી કહીએ ને તોય વાતું કરવા માંડે સાધન તો એને બહુ ગમે રિક્ષા ને સ્કૂટર ગમે નીકળે અહીંથી એને જેસીબી તો વધારે ત્યાં હોય જો ઘડીક દક્ષા રાખે ને વળી ઘડીક હું રાખું પેલા હું રાખું તો દક્ષા એનું કામ કરતી હોય પછી વળી મારે કઈક કામ આવે એટલે વળી દક્ષા ઘડીક વાર રાખે બગીચામાં ઘડીક વાર આટો મરાઈ આવ્યા તો ઘડીક વાર અહીં બેસ તો બેહવું નથી પપ્પાએ તમે ચા પીતા હતા હા વાતુડી વાગી ગયા 10 ને આવ્યું વરસાદનું હરાવડું અમે રમતા હતા અહીં બહાર પ્રિયલ હિંચકામાં હિંચકતી હતી ને દક્ષા ને માં બે બહારનું કામ કરતા હતા તો વરસાદનું હરાવડું આવ્યું ને તે તરત ઓસરીમાં આવતા રહ્યા વાત જોઈએ અમે કે આવે ઓલા ભાઈ કારીગર તો પછી કામ આગળ વધે ને મારે જે પાઇટું લેવા જવાનું હતી દુકાનવાળાને કહી આવ્યો તો માપ આપી આવ્યો હતો તે કે હું કટિંગ કરીને રાખીને હું ફોન કરું ને પછી આવજો તે લઈ જાય વાયગા હવા દો ને જો મારે બધો સામાન આ બાજુ લઈ લીધો લાખાભાઈ આવી ગયા આપણે રસોઈ સ્ટેન્ડનું કામ કરવા તો જો એને અહીંયા ખાચા મારવાનું ચાલુ કરી દીધું પેલા લાખાભાઈએ મશીનથી ખાચા માર્યા હતા ઓલી પ્રિયલ હતી ને એ બી ગઈ ને તે સીધી એને મમ્મીને વર્ગી પડી પછી લાખાભાઈએ થોડા ખાચા મારી જોઈ કે તાકડો ને હથોડે લઈને એનાથી કે કરી લઉં લાખાભાઈ ને અહીંયા આપણા મકાનનું કામ જ કર્યું હતું આપણા મકાનનું આખું રિપેરિંગ કામ હાલતું ને આપણે મકાનને રહેવા ગયા હતા થોડોક ટાઈમ ત્યારે આ ભાઈએ જ આપણું કામ કર્યું હતું બહુ સારું કામ કરતી જો લાખાભાઈ
ને પાઇટું ને ઈ અમે કહી આવ્યા હતા. હું કાલ ગયો તો તે કહી આવ્યો હતો. માપ સાઈઝ ને લાખાભાઈ કાલે જ મને કહી દીધો હતો. એટલે એનો બસ જો હમણાં ફોન આવે એટલે હું પાઇટું લેતો આવું. પછી આપણે ફિટિંગનું કામ જે થાય એ આગળ તમને બતાવતા રહેતો. મેં લાખાભાઈને કીધું કે ચા પાણી પીએ પછી કામ ચાલુ કરીએ. તો કે ના હું મારું કામ ચાલુ કરી દઉં કે ચા પાણી હું પીને આવ્યો પછી મોરેકથી બનાવીશું. તો 12 વાગવા આવ્યા ને માં જો અહીં બેઠી રસોઈ કરે. માં હવે આજનો દી હે ને તારે હેઠે બેઠા રસોઈ. હા હો, મારે તો આજનો દિવસે એટલે બેસીને રસોઈ કરવાની. બાકી તો હવે આપણે ઓલી પાઇપ ને ખાઈ જાય એટલે ત્યાં જ રસોઈ બનાવવાની. એટલે તો કહું જો ઓલી બાજુ સ્ટેન્ડનું કામ ચાલુ જ છે આપણે. હા ને લાખાભાઈ આવી ગયા તે સારું હવે ફટાફટ થઈ જાય આજ. હા જો હવે શાક નાખ્યું, રોટલા ઘડું. એક બાજુ અહીં રસોઈનું કામ હાલે ને આ બાજુ જો લાખાભાઈ આપણા સ્ટેન્ડનું કામ ચાલુ કર્યું હતી. ધીરે ધીરે હાલે આપણું કામ. અહીં રાખ તો ખરી જીરી. જો માને હજી બે વાતો કરવી તો એ કઈ રાખ, હું બે વાતો કરી લઉં. એમ તો કેવું પડે ને કે હવે જો નવું પાઇટ મૂકે છે પછી રસોઈ તો ત્યાં જ બનાવવાની છે. આજ અહીં જો નીચે બનાવું છું, ઓલી બાજુથી આ બાજુ લીધો સામાન. પછી હવે ગવારનું શાક નાખ્યું બનાવ્યું ને આ રોટલા ઘડું છું જો. પછી આવી જજો બધા. સ્ટેન્ડ બની જાય એટલે નવું મુહૂર્ત કરશું ને સાચે બાચિયાન કરીને. હા પછી બધા રોટલા ખાવા, ગુવારનું શાક ને રોટલા ખાવા આવજો. લાખાભાઈ ને તો આપણે આજે જ રોટલા ખવડાવી દઈએ. હા લાખાભાઈ ને આજે જ ખવડાવી દેવા. એમ થોડું હાલે કઈ. તો લાખાભાઈ નવા આવે ને તો વિડીયો થી ભાગે. લાખાભાઈ એમ ભાગવાનું ન હોય, હોવાનું થાય. લાખાભાઈ ને શું છે કે આટા ફેરા કરવા પડે. જો અહીં ચણતર નું ઓલું ગાડીઓ કરે એટલે એને આટા ફેરા ચાલુ હોય. આપણે ખાલી વિડીયો ઉતારવો એટલે આપણે થોડીક વાર અહીં લઈએ ને આપણો સામાન જો આવી ગયો. આપણે નીચેના સ્ટેન્ડ હોય ને એની પાઇટું છે આવી રીતે ખાંચા મારીને જો કામ ચાલુ કર્યું ફિટિંગ કરવાનું. ને ઉપરનું જે મેન સ્ટેન્ડ છે ને એ પાઇટ આપણે હજી બહાર રાખી. તો જો પ્રિયલ ને હાલે ગાડી કાં પ્રિયલ એ કોઈ વસ્તુ ફેલ ન જ આવી જોઈએ એ કે. હા કેરીના ખોખા ખાલી થયા ને તે અહીંયા એની ગાડી બનાવી લીધી. જો એને મજા આવે એમાં, એને આવે મજા એમાં. જો લાખાભાઈ આપણે અહીં ફિટિંગ નું કામકાજ ચાલુ કરી દીધું. તો 1:30 વાગવા આવ્યો ને જો આપણું કામ અડધે પૂગી ગયું. લાખાભાઈ જો હમણાં જમવા ગયા. જમવાનો ટાઈમ થઈ ગયો. અહીં રસોઈ કરી હતી તોય લાખાભાઈ અહીં જમવા ન બેઠા. કે મારે એ કે તમારી જેમ ઘરે કે બધા મારી વાત જોઈને બેઠા હોય કે હું પછી જ જમવા બેસે. એ ધરાર કીધું તો ન બેઠા કામાં. હા કે ઘરે જાઉં, ઘરે ગયા જમવાનું. હવે બેસી ગયા. શાક છે, રોટલા છે, તરઈ મરચા છે, શાક છે. જો ગુવારનું શાક, મરચા કાટેડેમાં દેખાડ. હું તો આ દેખાડું મરચા, ગુવારનું શાક, કરેલા મરચા, રોટલા ગરમ ગરમ, રોટલા તો અમારે મોટા મોટા જ હોય ને છાસ ને અથાણું છે આમાં ને અથાણું ને છાસ. તો હાલો હાલો બધાય બપોરા કરવા. ને આ પ્રિયલ ને જો હાલો બધાય બપોરા કરવા. ને પ્રિયલ ને તો આ ગાડી ગમે ગઈ. એને એમાં પોરવાણી કેરીના ખોખામાં એ બેઠી રહી. ઈ હારું એના જેવું તો એકય નહીં. જમવા ટાઈમે તને કેરીના બોક્સમાં બેહાડી દઈએ એટલે હવે કેટલા દી તું બે હી જોવાનું છે. આવો નવું હતી બે થયો કેટલા દી બેહે કા. તો જો લાખાભાઈ જમીને પાછા આવી ગયા
વાગ્યા અત્યારે 3:30 આવી ગયા લાખાભાઈ 3 વાગ્યાના ને પાછું કામ ચાલુ કરી દીધું. આ આડાઈ ખાચા મારે આપણે અહીંયા છે ને પાઇપની નીચે જે જગ્યા છે ને એમાંય પાછા ખાના કરી નાખવા, એટલે આપણો સામાન અહીંયા પડ્યો છે. એ તો ઠીક લાખાભાઈ, કામ તો થયા કરી છે, પણ તમે જમ્યો નહીં આવીને ઘરે ગયા એમ ન હાલે. તો રોંઢું થઈ ગયું ને પ્રિયલ જો હજી આમાં બેઠી એની ગાડી. અમારા કેરીના ખોખામાં પ્રિયલ એક કેરી એક પીસ જ હમાય. જો નથી ગમતું હવે, જો આમ જો બધા બોલ કે પ્રિયલ વાતું કરે એ કઈ હા જો એના પવનમાં મજા આવી. એમ કહીએ ને કે બૈદી તો તરત આ બૈદી સામું જોવે. ક્યાં બૈદી દીકું ચોરઈ ક્યાં ઓસરીમાં કામ ચાલુ હોય તો ત્યાં થોડું બેહે ત્યાં પછી ફરી આમ પવનમાં જો બેહી ગયા અત્યારે. હા જો અહીં 7:30 થવા આવ્યા નાય બેઠા પછી પ્રિયલ ને જ્યાં રમકડા દઈ ને રમાડીએ ને હું કહું હાલો હવે આપણે બાળને બેઠા બેઠા થોડીક વાતું કરીએ. આવું હાલે અમારે તો જો ઈ ઓલી બાજુ જેસીબી નીકળતું હતું ને જોઈને અરખાય. હા એને એવું બહુ ગમે ને એને આજ તો એમાંથી એને ઉતરવું જ નથી. રમે કઈ એની તો ભલે રમે, એને મજા આવી ગઈ એમાં બેસવાની. એવી ખબર હોત તો વેલી બેહાડી દે. કોકા તો કેદી ના પડ્યા એને કેરીને કોકું ગમી ગયું. ઓલામાં સાયકલમાં ઓછી રમે, ઘડીક વાર જ રમે. પાછા પેલાના મગ ઓલી ખેરે મગ હમા કરતા વરસાદ આવી ગયો તો તે મુકાઈ ગયા હતા. તે થોડાક એમને મધારવા પડ્યા હતા. તે વળી ઘડીક વાર અહીં બેઠા બેઠા થોડાક મગ હમા કર્યા. પછી હું બાળણીમાં ભરી દઉં. હમા થઈ ગયા ને તે લીલા મગ હતા એ તો થઈ ગયા હમા. નદીના પડ્યા રહ્યા હતા એમને હમાતા કરવા બેઠી હતી, પણ વરસાદનું હરવડું આવ્યું ને પછી મૂકી દીધા હતા. આજ વળી પાછા લઈને બેસી ગઈ હતી ઓસરીમાં. તો કામ હાલે નથી કઈ, આમ આપણે બીજું કામ ન કરી શકીએ. ફળિયામાં બેઠી મગ થોડાક થઈ હમા કરીને બાળણીમાં ભરી દઈએ. બાજુ જો દેખાણી વાતો કરતા પ્રિયલને તો વાળ્યું થવું જાવું ઘડીક વાર હું અત્યારે તો. હા હાલો તો વાગી ગયા 7 ને જો લાખાભાઈ હવે જવાની તૈયારી કરે. તોય આમ તો લગભગ 5:30-6 થાય ત્યાં સુધી જ કામ કરતા હોય, પણ આપણે જાણીતા હે લાખાભાઈ એટલે આપણે અહીંયા તો એ પછી કે ખેંચી જ લઈએ, ખેંચાય એટલું. પણ હવે એમાં એવું છે કે સ્ટેન્ડનું કામ તો આપણે પૂરું થવા આવ્યું, પણ પછી તાજું હોય એટલે આજને આજ પછી બધું કામ ભેગું ન થાય. એટલે લાખાભાઈ પાછા સવારે આવશે. તો એ અધૂરું કામ થોડુંક છે એ કાલે પૂરું કરશે. ને લાખાભાઈ તમને મારા તરફથી ધન્યવાદ કે તમે એટલા કામ હતા છતાંય અમારું કામ આડેથી વચ્ચેથી લઈને અમને કરી દીધું. જો જાણીતા હોય ને એનો ફાયદો આપણે આ મળે. હા એ તો છે જ ને કે સંબંધ રાખ્યા હોય ને તો ગમે તેથી આપણે કામ આવે. આપણું આ મકાનનું કામ એ લાખાભાઈએ જ કર્યું હતું. એ તો મેં તમને સવારે કીધું ને બહુ સારું કામ કરી દીધું આપણે. ને બીજી વાર આપણે એને બોલાવવાની મરજી થાય. હાલો લાખાભાઈ, તો મળીએ પાછા સવારે મળીએ. હાલો ને તમારા લીંબુ અમને યાદ હે સવારે લઈ આવ્યા ભાઈ. લાખાભાઈ ના લીંબુ એટલે લીંબુ અવાર તો નાના થાય. અવાર હું છે વચમાં ઝપટાઈ ગઈ, ઓલો પવન નતો નીકળ્યો, ખાખર થઈ ગઈ ને ગુલાબી જાંબુ અવાર આવ્યા જ નહીં. અવડી છે ને ઓલા વખતે આવ્યા તો ગુલાબી જાંબુ આમ તમે કાઠોટું ભરી લ્યો. હા તે અમારે અવાર નો ગુલાબી જાંબુ ન આવ્યા. લ્યો અવાર ન આવ્યા, નકર ગુલાબી જાંબુ એવા આવે, બહુ આવે અમારે ગુલાબી જાંબુ. એ કલમ જ છે, અવડી છે તો આવે. લ્યો અમારે એક જાંબુ ન આવ્યું. એટલે લાખાભાઈ જો ઝાડવાના શોખીન છે. એના ઘરે એની ભલે થોડીક જગ્યા હોય પણ ઝાડવા સાચવીને રાખ્યા બધા. ઘણી જાતના ઝાડવા. ભલે લાખાભાઈ મળીએ સવારે પાછા આપણે.